કચ્છમાં લોકશાહી પર્વની ઉજવણીમાં સાંસદ જોડાયા. કચ્છ મોરબી લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કર્યું મતદાન. પૈતૃક ગામ સુખપર રોહા મધ્યે પરિવાર સાથે કર્યું મતદાન. મતદારો સાથે લાઇનમાં ઊભા રહી મતદાન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કચ્છે વિકાસની હરણફાળ ભરી છે. કચ્છ સહિત ગુજરાતભરમાં ભાજપનો ભવ્ય વિજય થશે. આજે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન ચાલી રહ્યું છે. હું પણ મારા માદરે વતન સુખપર મધ્યે આજે મતદાન કરવા આવ્યો છું. અમારા ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એમના માટે અમે છેલ્લા અનેક દિવસોથી પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છીએ. ગામડાઓની અંદર જે પ્રકારે ડેવલપમેન્ટ થયું છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગામડાઓની સુખ સુવિધામાં વધારો થયો છે. રોડ, લાઇટ, પાણી, આરોગ્ય, શિક્ષણ અનેક સુવિધાઓમાં વધારો થયો છે. અને ઉત્સાહને લઈ કરીને અમે નિશ્ચિંત છીએ. જે પ્રકારે મારો પ્રવાસ થયો છે, અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો પ્રવાસ થયો છે, અને સાથે સાથે મતદારોનો જે ઉત્સાહ છે, લોકોનો એક અલગ જ પ્રકારનો અંદાજ જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર કચ્છની અંદર આપણે જોયું છે કે બધી જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ ભારતીય જનતા પાર્ટી પાસે હતી. 6 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. સાંસદ તરીકે મને ત્રીજી ટર્મ પણ કચ્છની જનતાએ મને પ્રેમ આપ્યો છે. અને જે પ્રકારે ગાંધીધામ મહાનગરપાલિકા બની છે, હું મોરબીની વાત કરું તો મોરબી પણ મહાનગરપાલિકા બની છે. મારી બધી જ જે તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ છે, મારી જિલ્લા પંચાયત છે, આ બધી જ કચ્છ લોકસભા ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક ઐતિહાસિક વિજય થશે. એનો યશ હું સૌ મતદારોને આપું છું, સૌ લોકોને આપું છું.